ચોમાસુ પૂર્ણતાને આરે છે ત્યારે અમરેલી જિલ્લા ઉપર મેઘ મહેરબાન થઈને પોતાનું હેત વરસાવી રહ્યો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં સાવરકુંડલા, રાજુલા, અમરેલી, જાફરાબાદ, બાબરા, ખાંભા, બગસરા વગેરે તાલુકામાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તો રાજુલામાં ગઈ રાત્રિએ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। જાફરાબાદમાં પણ તોફાની વરસાદ તૂટી પડ્યો। ધારીના ખોડિયાર ડેમમાં 10 ફૂટ જેટલું પાણી આવતા ખેડૂતો ખુશ થયા છે। ખેતરોમાં ઉભો પાક વરસાદના અભાવે સુકાતો હતો, પરંતુ સારો વરસાદ થતા પાકને જીવનદાન મળ્યું છે। સાર્વત્રિક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। છેલ્લા 1 મહિના તક મોલાદ સુકાતી હતી અને વરસાદ નહોતો। અમે આશા છોડી દીધી હતી, પણ છેલ્લે 3 દિવસના વરસાદે માજવ મેલી છે। નદી નાળા ઉભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ને અમારો પાક સફળ થશે એવી અમને આશા બંધાણી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી અવિરત મેઘરાજાએ મહેર કરી છે, ત્યારે જાફરાબાદના દરિયા કિનારે કરંટ છે, મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે અને લગભગ 500 થી 700 બોટો છે દરિયા કિનારે સરસ કામ કરી દીધું છે। ખેડૂતોને આશા બંધાણી છે। ત્યારે અમરેલી જિલ્લાની તમામ નદીઓની અંદર પૂર આવ્યા છે। લગભગ 5 થી 7 જે જળાશયો છે તેની અંદર પણ 2 થી 5 ફૂટ પાણી ચડી ગયા છે। 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।